હું મારી બુક લાગણીઓના વળગાડમાંથી મુક્તિ પામો, જે મેં ઓગસ્ટ 2019માં પબ્લિશ કરી હતી, તેને ઓડિયો બુકમાં કન્વર્ટ કરી આપની સમક્ષ રજૂ કરું છું. તમે લાગણીઓના વળગાડમાંથી મુક્તિ પામવાની ટિપ્સ સાંભળીને પણ જીવનમાં ઉતારી શકશો. કુલીન દેસાઈ, મોબાઈલ નંબર 9898593097, ઈમેલ છે kulindesaai50@gmail.com. લાગણીઓના વળગાડમાંથી મુક્તિ પામો. આપણે બધા જ લાગણીઓથી એટલા જોડાયેલા છે કે વર્તમાન કાળની મજા માણી શકતા નથી. આ બુક તમને એમાંથી છોડાવશે અને જિંદગીની મજા તમે માણી શકશો. સ્નેહી મિત્રો, આપને ભેટ આપવા માટે મને કોઈક વસ્તુની તલાશ હતી. શું આપું, શું ના આપું તેની મૂંઝવણ હતી. છેવટે વિકલ્પ મળી ગયો. મારી આ ભેટ તમને જિંદગી જીવવાની નવી દિશા બતાવશે અને તમને ખાતરી આપું છું કે તમે હવે જિંદગીની ખરી મજા માણી શકશો. કુલીન દેસાઈ. હવે લેખક કુલીન દેસાઈ વિશે CS શાહ, AGM-QC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડના શબ્દોમાં. શરૂઆતમાં હું મારા પ્રિય મિત્ર કુલીન દેસાઈને આ પુસ્તિકા લખવા બદલ અભિનંદન આપવા માગું છું, જે જીવનની બહેતર ગુણવત્તાની તરફ દોરી જાય છે. વાસ્તવમાં કુલીન જીવનના હેતુ વિશે ઊંડી સમજણ અને વિશ્લેષણ ધરાવે છે અને તેઓ ઘણા વર્ષોથી આ દિશામાં કામ કરી રહ્યા છે. મને યાદ છે કે જ્યારે અમે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં વર્ષ 2002થી 2008 સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે તેઓ અમને બધાને સ્વાસ્થ્ય, તણાવપૂર્ણ જીવન, હકારાત્મક અભિગમ અને જીવનની ગુણવત્તા સુધારવા માટેના વિવિધ પાસાઓ વિશે એક કલાકના વ્યાખ્યાન આપીને અમને બધાને શિક્ષિત કરતા હતા. મને 100%થી વધુ વિશ્વાસ છે કે જો આપણે આ પુસ્તિકામાં જે બધું લખ્યું છે તે અમલમાં મૂકીએ તો આપણું આજનું જીવન સફળ, આનંદી અને જીવનના બધા આપણા ધ્યેય પ્રાપ્ત કરવામાં સહાયક બનશે. હું ખાસ કરીને આ પુસ્તિકામાં કુલીન દ્વારા વર્ણવેલા નીચેના મુદ્દાઓ પર ધ્યાન દોરવાનું માગું છું. 1. ભૂતકાળ એ ઇતિહાસ છે, ભવિષ્ય રહસ્યમય છે, વર્તમાન એ પ્રભુની ભેટ છે, માટે જીવન ઉત્સવકારક અને આનંદદાયક બને તેવો માર્ગ અનુસરવો જોઈએ. 2. સતત હકારાત્મક વિચારો કરવાથી તમે જે વિચારો છો તે બની જાઓ છો. 3. જે થાય તે સ્વીકારી લો, જે થાય છે તે સારા માટે જ છે. 4. હું બરાબર ઓકે, તમે બરાબર ઓકે, જે અન્ય 3 શક્યતાઓને નકારે છે. હું બરાબર છું, તમે બરાબર નથી, એ શિષ્ટાની ગ્રંથિ છે. હું બરાબર નથી, તમે બરાબર છો, એ લઘુતાની ગ્રંથિ છે. હું બરાબર નથી, તમે પણ બરાબર નથી, એ નકારાત્મક હતાશાની ગ્રંથિ છે. હું ફરીથી કુલીનને લોકોને મદદ થાય તેવી સુંદર પુસ્તિકા લખવા બદલ અભિનંદન આપું છું અને તેઓને તથા દુનિયાના દરેકને આરોગ્ય, સુખ અને આનંદ આપવા માટે સર્વશક્તિમાન પ્રભુને પ્રાર્થના કરું છું. CS શાહ, ભૂતપૂર્વ AGM એન્ડ મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ, GSFC લિમિટેડ, વડોદરા. પોઈન્ટ નંબર 1. ભૂતકાળના બનાવોના વળગાડથી છુટકારો. આપણે જિંદગીનો મોટાભાગની વખત ભૂતકાળના બનાવોને યાદ કરવામાં પસાર થઈ જાય છે, જેથી વર્તમાનકાળની મજા આપણે માણી શકતા નથી. પહેલું, આપણે હંમેશા ભૂતકાળની સોનેરી યાદોને યાદ કરીએ છીએ અને તેવા જ દિવસો કાયમ આપણી જિંદગીમાં રહે તેમ ઈચ્છીએ છીએ. બીજું, આપણે આપણી જિંદગીમાં ભૂતકાળમાં બનેલા ખરાબ બનાવોને યાદ કરી ભગવાનને પૂછીએ છીએ કે આવું મારી સાથે જ કેમ બન્યું, કેમ હું જ. ત્રીજું, કોઈક વાર તમારાથી કોઈ ખોટું કાર્ય થઈ જાય અને તમે ભયમાં જ જીવ્યા કરો છો. હવે શું થશે? હવે વિચારો, આવા ભૂતકાળના પ્રસંગો યાદ કરવાનો શું અર્થ છે જે આપણી વર્તમાનકાળની જિંદગી ખરાબ કરે છે? આપણે ઉપરના એક મુજબના પ્રસંગો, સારા પ્રસંગો જિંદગીમાં વારે વારે બને તેવું વિચારીએ છીએ, પણ જિંદગીની હરેક ક્ષણ નવી છે જ. વારે વારે એકની એક બન્યા કરે એ શક્ય જ નથી. તે જ રીતે બીજા પોઈન્ટ મુજબ ખરાબ બનાવો યાદ કરી હંમેશા ચિંતામાં રહો છો.
તે જ રીતે પોઈન્ટ 3 યાદ કરી તમે ખોટું કાર્ય થયું છે એમ માની તમે પોતાને દોષિત માનો છો. એટલે ભૂતકાળના સારા અથવા ખરાબ પ્રસંગો ભૂલી જાઓ અને વર્તમાન કાળમાં જીવવાનું રાખો. ભૂતકાળના પ્રસંગોથી શીખો. પોઈન્ટ નંબર 2, ભવિષ્યકાળના વિચારોથી છુટકારો. આપણે ભારતીયો આપણું ભવિષ્ય જાણવા બહુ જ ઉત્સુક હોઈએ છીએ. એટલે જ ભવિષ્યવેત્તાઓ, જ્યોતિષો સારી એવી કમાણી કરે છે. આપણે આપણા ભવિષ્ય વિશે બહુ ચિંતિત હોઈએ છીએ, જેથી વર્તમાનકાળની આનંદદાયક ક્ષણોને માણવાનું ગુમાવીએ છીએ. ભવિષ્ય એટલે શું? વર્તમાન કાળમાં તમે જે વાવ્યું તે મુજબ તમને ભવિષ્યકાળમાં તેનું ફળ મળે. માટે વર્તમાન કાળમાં બરાબર સતેજ રહી કર્મ કરો તો તમારો ભવિષ્યકાળ શાનદાર રહેશે જ. પોઈન્ટ નંબર 3, હું જ કરી શકું, કરું છું ના વિચારોથી છુટકારો. મેં આ કાર્ય કરી બતાવ્યું, બીજાનું કામ નહીં, મારે લીધે જ શક્ય બન્યું. કોઈ પણ માણસ 100% સંપૂર્ણ નથી. કાર્ય સંપૂર્ણ કરવા માટે ઘણા બધાના પ્રયત્નો ભેગા થાય ત્યારે તે પૂર્ણ થાય છે અને તમે તેમાંના એક છો. પ્રભુની કૃપા, લોકોનો સહકાર, પૈસા, સાચી દિશામાં પ્રયત્ન વગેરે ભેગા થઈ કાર્ય સંપૂર્ણ થાય છે. માટે હું કરતા છું તે વિચારોમાંથી છુટકારો પામો. પોઈન્ટ નંબર 4, ગુરુતા ગ્રંથિ અને લઘુતા ગ્રંથિથી છુટકારો. ગુરુતા ગ્રંથિ એટલે હું બધા કરતાં શ્રેષ્ઠ છું તે સરખામણી બતાવે છે. વિચારો કે આ પૃથ્વી પર તમે એકલા જ છો તો સરખામણીનો સવાલ જ નથી. એટલે ગુરુતા ગ્રંથિનો પણ સવાલ નથી. શ્રેષ્ઠતા અચોક્કસ છે. ગમે ત્યારે ગમે તે માણસ તમારા કરતાં વધુ સારું કાર્ય કરી જાણે ત્યારે તમારું અભિમાન એ સહન કરી શકશે નહીં. દાખલો, ઓલિમ્પિક દરમિયાન નવા રેકોર્ડ દર વર્ષે સ્થપાય છે. તો બીજાની જોડે તમારી સરખામણી કરવાની ના હોય. તેને બદલે તમારો ભૂતકાળ સાથે તમારી સરખામણી કરો અને ચોક્કસ કરો કે તમે રોજ ગઈકાલ કરતાં સારું કરી રહ્યા છો. દાખલા તરીકે હું વર્ષ 1977માં 2 રૂમમાં રહેતો હતો. 1978માં 3 રૂમમાં રહેવા ગયો. 1984માં 4 રૂમમાં રહેવા ગયો અને 1998માં 6 રૂમમાં ગયો. આ રીતે પોતાની સાથે જ સરખામણી કરો. તેવી જ રીતે લઘુતા ગ્રંથિ એ પણ એક સરખામણી જ છે, જેમાં તમે સમજો છો કે બીજા તમારા કરતાં વધુ સારા અથવા શ્રેષ્ઠ છે. આપણા પોતાના પર આપણને વિશ્વાસ હોવો જોઈએ અને માનવું જોઈએ કે આપણે કોઈ પણ હિસાબે કોઈ પણ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકીશું. અને એવું પણ વિચારો કે બીજા કરી શકે તે હું પણ કરી શકું અને હું કરી શકું તે બીજા પણ કરી શકે. પોઈન્ટ નંબર 5, માલિકપણાના વલણથી છુટકારો. આપણે બધા જ માનીએ છીએ કે જે આપણી પાસે છે તે બધું જ આપણું પોતાનું જ છે અને તેના પર પોતાનો પૂરો હક છે. પણ કોઈ દિવસ આપણે વિચાર્યું છે કે જે અત્યારે આપણું છે તે ગઈકાલે બીજા કોઈનું હતું અને આવતીકાલે બીજા કોઈનું હશે. આપણે રહીએ છીએ તે મકાનની જમીન પહેલાં બીજાની હતી, અત્યારે આપણી છે અને ભવિષ્યમાં એ કોઈ ત્રીજાની હશે. આપણે માનવું જોઈએ કે અત્યારે જે કંઈ આપણું છે તે પ્રભુ તરફથી મળેલ ભેટ છે અને તે આપણે થોડા વખત માટે વાપરવાની છે. પોઈન્ટ નંબર 6, અંધવિશ્વાસના વલણથી છુટકારો. આપણે પોતાને બીજાના દોરવાવાથી દૂર રહેવાનું છે. વારે એકનું એક મગજ પર રાખવામાં આવે તો તે સાચું છે એમ આપણે માનવા લાગીએ છીએ. તો સતર્ક રહો અને 2 વાર વિચારો શું સાચું છે અને પછી નવી ગ્રેડ અપનાવો. વિજ્ઞાપન એટલે એડવર્ટાઇઝમેન્ટ, સમાચાર, વેચાણની નવી તરકીબોથી અંજાવવું નહીં. 7મો પોઈન્ટ, અંધ અનુકરણથી છુટકારો. કોઈનું પણ આંધળું અનુકરણ કરશો નહીં. ભાષણ સમજીને સાંભળશો, લેખ વાંચીને સમજવા પ્રયત્ન કરશો, પણ આંધળું અનુકરણ કરશો નહીં. પોતે જાતે ન્યાય કરશો, પછી સમજી માનીને અનુકરણ કરશો. 8મો પોઈન્ટ, અપેક્ષાઓથી છુટકારો. આપણી જિંદગી કેમ દયાજનક થઈ જાય છે? કારણ કે આપણે બીજાઓ પાસે બહુ જ અપેક્ષાઓ રાખીએ છીએ અને જ્યારે આપણી અપેક્ષાઓ સંતોષાતી નથી ત્યારે આપણી જિંદગી દયાજનક થઈ જાય છે. નીચે મુજબની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આપણી અપેક્ષાઓ વધી જાય છે. 1, આપણે જ્યારે કોઈકને કોઈ વસ્તુ આપીએ અથવા કોઈકની તરફેણ અથવા મદદ કરીએ ત્યારે. 2, જ્યારે આપણે કોઈકની સાથે સગપણમાં જોડાઈએ, જેમ કે લગ્નથી, ખૂનના સંબંધથી,
જેવા કે ભાઈ બહેન, દીકરા દીકરી, મા બાપ વગેરે વગેરે. એટલે જ સગાઓ તથા મિત્રો સાથે સંબંધ રાખો, પણ અપેક્ષાઓ ના રાખો. આ બધા જ સંબંધો એક રીતે સોદાબાજી છે. એટલે આપણે સ્વતંત્ર આત્મવિશ્વાસુ બનવું પડશે. જો તમારે કોઈકની મદદની જરૂર હોય તો બેધડક માગો, પણ જો તે ના કહે તો ખોટું લગાડ્યા વગર બીજા પાસે મદદ માગો. તેવી જ રીતે કોઈક મદદ માગે તો બિનશરતી મદદ કરો. કોઈ પણ નજીકનું કે દૂરનું માણસ નથી. આપણે બધા સરખા જ છીએ. અને તમારાથી મદદ કરવાની શક્યતા ના હોય તો સારી રીતે ના પાડી દો કે ભાઈ આ કામ મારાથી થશે નહીં, જેથી તેને બીજો રસ્તો શોધવાની સમજણ પડે. 9મો પોઈન્ટ, શંકા અને અવિશ્વાસથી છુટકારો. જો તમે બીજાનો વિશ્વાસ કરી શકો તો તમે પ્રભુનો આશીર્વાદ પામી શકશો. આજે આપણે લોકોને બીજા વિશે કહેતા સાંભળીએ છીએ કે મને શંકા છે કે તેનું ચારિત્ર સારું નથી, મને શંકા છે તે જૂઠું બોલે છે, મને શંકા છે તે ચોર છે. આ બધા જ નકારાત્મક માર્ગ છે. મગજમાં એક યાદ રાખો કે જ્યાં સુધી કોઈ પણ માણસ પોતાને ખોટો અથવા ચોર સાબિત ન કરે ત્યાં સુધી બધા જ સારા છે એમ માનીને ચાલવું. પોઈન્ટ નંબર 10, કોઈકના વિશે અભિપ્રાય આપવામાંથી છુટકારો. આપણે કાયમ લોકોને વિશે વિચાર્યા વગર, તેમનો વિશ્વાસ કર્યા વગર અથવા તેમને પારખ્યા વગર અભિપ્રાય આપવા હંમેશા તત્પર હોઈએ છીએ. અને આપણા તેમના વિશેના અભિપ્રાય સમય પ્રમાણે બદલાતા રહે છે. જ્યારે તેઓ આપણી અપેક્ષા મુજબ વર્તતા નથી ત્યારે આપણો અભિપ્રાય તેમના વિશે બદલાઈ જાય છે. આપણે મહાન માણસો જેવા કે મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, નરેન્દ્ર મોદી વિશે પણ અભિપ્રાય આપવામાંથી ચૂકતા નથી. તેઓ ક્યારેય પણ બીજા વિશે અભિપ્રાય આપતા નથી, પણ બધાને પ્રગતિ કરવામાં મદદ કરે છે. હંમેશા સમાજની પ્રગતિ વિશેની દિશામાં જ વિચારો. પોઈન્ટ નંબર 11, મૃત્યુના ડરથી છુટકારો. શું મૃત્યુ એ સમસ્યા છે? ના, ફક્ત મૃત્યુ પછી ઊભી થતી સમસ્યાઓના ડરથી માણસ ચિંતામાં પડે છે. મારા મૃત્યુ પછી મારા કુટુંબનું શું થશે? મારી પત્નીનું શું થશે? મારા પતિનું શું થશે? એ વિચારો જ સમસ્યા પેદા કરે છે અને તમને બેચેન બનાવે છે. આપણા મૃત્યુ પછી સગાઓ તેમની રીતે દુનિયા સાથે સુમેળ સાધી જ દે છે. એટલે મારા પછી તેમનું શું થશે ભૂલી જાઓ. મૃત્યુ તો એક જાતની નિંદ્રા છે. નિંદ્રામાંથી નોર્મલી આપણે પોતાના તે શરીરમાં જાગીએ છીએ, જ્યારે મૃત્યુ પછી આપણે બીજા નવા શરીરમાં જાગીએ છીએ. કર્મોના સિદ્ધાંત પ્રમાણે આપણે આપણા કર્મોના લેણા ચૂકવવા જ પડે છે. જિંદગી કેટલી લાંબી જીવવી તે જરૂરી નથી, કેવી ગુણવત્તાથી જીવવી તે જરૂરી છે. જે માણસો સભાનતાથી જીવી જાણે છે તે સભાન મૃત્યુ પામે છે. એટલે કે તેઓ જ્યારે મૃત્યુ પામવાની નજીક જાય છે ત્યારે તેઓ કાલ્પનિક નજરથી અનુભવી શકે છે કે તેમનો આત્મા શરીરથી છૂટો પડી રહ્યો છે. જ્યારે સામાન્ય માનવી, નોર્મલ માનવી જ્યારે મૃત્યુની નજીક જાય છે ત્યારે સંપૂર્ણ બેભાન અવસ્થામાં હોય છે. ત્યારે તેમનો અમર આત્મા નશ્વર દેહને છોડીને જાય છે. પોઈન્ટ નંબર 12, બદલાની ભાવનાથી છુટકારો. જ્યારે કોઈ તમને હેરાન કરે ત્યારે બદલાની ભાવના તમારા મનમાં જાગે છે. આ બદલાની રમતમાં રમનારા ખેલાડીઓ નષ્ટ પામે છે, પણ રમત પૂરી થતી નથી. એટલે ભૂલી જાઓ અને માફ કરો. એ જ ભાવના પેદા કરવાની જરૂર છે. સમજો કે આપણે બધાએ પ્રભુના દરબારમાં આપણો પાપ પુણ્યનો હિસાબ આપવાનો છે. અને યાદ રાખો કે શિક્ષા અથવા ભેટ, ફળ પ્રભુ તરફથી યોગ્ય સમયે મળવાની જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પોઈન્ટ નંબર 13, નિર્ભરતામાંથી છુટકારો. કોઈ વ્યક્તિ પર અથવા કોઈ વસ્તુ પર નિર્ભર, ડિપેન્ડન્ટ રહેવું સમસ્યા ઊભી કરે છે. ફક્ત સ્વનિર્ભર અથવા સ્વતંત્ર વ્યક્તિ જ આવી સમસ્યાઓ પાર કરી સુખી બની શકે છે. સ્વતંત્ર આ શબ્દનો અર્થ એ નથી કે આપણે બીજા બધાથી ઉત્તમ છીએ. સહકાર લેવો અને આપવો પણ બહુ જ જરૂરી છે. પણ યાદ રાખો, જ્યારે આપણે કોઈક વ્યક્તિની ગેરહાજરીમાં આપણે પોતાને લાચાર માનીએ ત્યારે એ નિર્ભરતા, આશ્રિત કહેવાય. યાદ રાખો કે ખરી મદદ પ્રભુ તરફથી જ મળે, ભલે તે કોઈના થકી હોય. મદદ કરનાર માણસ પ્રભુનો જ પ્રતિનિધિ હોય છે. પોઈન્ટ નંબર 14, ઉતાવળા સ્વભાવથી છુટકારો. તમારું કદાચ ધ્યાન ગયું હશે કે અમુક માણસો કાયમ ઉતાવળમાં જ હોય છે. તેઓ કોઈ પણ કામ કરવામાં ઉતાવળ જ કરે છે. દોડતા હોય તેમ કરે,
અને જેવું પૂરું થાય કે બીજું કરવા દોટ મૂકે છે અને ત્યારે સમસ્યા પેદા થાય છે, ચિંતા વધે છે. તેઓ કેમ દોડાદોડી કરે છે? કારણ તેઓ તેમની આજથી ખુશ નથી અને ભવિષ્યની આવતીકાલની ચિંતા કરે છે. આ બધી જંજાળમાં તેઓ તેમની આજની મજા માણતા નથી. એટલે ઉતાવળા ના બનો. કોઈ પણ કામ કરવામાં પૂરતો સમય આપો અને તમારી આજની મજાને માણો. પોઈન્ટ નંબર 15, ગુરુ સાથેના વળગાડથી છુટકારો. ગુરુનું, શિક્ષકનું કર્તવ્ય આપણી જિંદગીની પ્રગતિમાં બહુ જ ભાગ ભજવે છે. તેઓ આપણા પોતાના આખરી લક્ષ્ય પ્રભુની તરફ જવાનું આપણને માર્ગદર્શન આપે છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને ઉચ્ચતર સ્તર પર હોય છે. જેઓ કંઈ પણ કહે છે, ઉપદેશ આપે છે, તે તેમની જિંદગીનું સર્વોત્તમ સત્વ હોય છે. દરેક ગુરુની ઉપદેશ આપવાની પોતાની કળા હોય છે. એટલે પોતાના જ ગુરુ સર્વશ્રેષ્ઠ છે એમ માનવું ભૂલ ભરેલ છે. બધા જ સમાન છે. બીજાના ગુરુને માન આપવાનું રાખો. ગુરુ તમારા કર્મબંધનમાંથી તમને છોડાવી શકે નહીં. મહાવીર સ્વામીએ કહ્યું છે કે જ્યારે તમે ઉચ્ચતર સ્તર પર પહોંચો ત્યારે મને ભૂલીને, છોડીને તમારા પોતાના આખરી લક્ષ્ય પ્રભુ તરફ પ્રયાણ કરો. દરેકને મુક્ત મનથી સાંભળો અને તમને જે સારું લાગે તે તરફ પ્રયાણ કરો. સાચો ગુરુ પોતાના શિષ્યને બીજો ગુરુ બનાવે, જ્યારે ખોટો ગુરુને શિષ્યની સંખ્યા વધારવામાં જ રસ હોય છે. તેવા ગુરુથી ચેતો. ધાર્મિક શાસ્ત્રોના વળગાડથી છુટકારો. ધાર્મિક પુસ્તકો આપણને જિંદગી કેવી રીતે જીવવી તે શીખવે છે. વાંચો અને તેમનું શ્રેષ્ઠ જિંદગીમાં ઉતારો. પણ કોઈક એક જ ધાર્મિક પુસ્તક સાથે ખૂબ જ નાતો બાંધી ના લો. જુદા જુદા પુસ્તકોમાંથી નવા નવા મંતવ્ય વાંચી તેમનો ઉપયોગ તમારી જિંદગી સંવારવામાં વાપરો. એક મંતવ્ય હેતુ તમારી જિંદગી બદલી શકે છે. પોઈન્ટ નંબર 17, ભૌતિક સુખ અને આરામના વળગાડથી મુક્તિ. ભૌતિક સુખ અને આરામ આપણી જિંદગી સરળ બનાવી દે છે. તે સાચું છે, પણ જો તેને બળપૂર્વક દાબી દેવાની કોશિશ કરવામાં આવે તો માનસિક સમસ્યા ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. ભૌતિક સુખ અને આરામ ખરાબ નથી, પણ તેનો વળગાડ ખરાબ છે. તે મેળવવા માણસ ગમે તે કરવા તૈયાર થાય છે. આ વળગાડ આપણને માનસિક બીમાર બનાવી દે છે. અમુક ધર્મ તમને ઉપરના સ્તરની આધ્યાત્મિકતા પામવા તમારા શરીરને દુઃખ આપવાનું કહે છે, પણ શરીરને સરસ અને મજબૂત રાખવા અમુક સ્તર સુધી તે યોગ્ય છે, પણ વધુ પડતું ટાળવું જોઈએ. પોઈન્ટ નંબર 18, રાષ્ટ્રીયતા, ધર્મ અને જાતિના વળગાડથી છુટકારો. સ્કૂલ આપણને ભૌતિક જ્ઞાન આપે છે, જ્યારે ધર્મ આપણને આધ્યાત્મિક જ્ઞાન આપે છે. આપણે સ્કૂલ સાથે કાયમ જોડાઈ નથી રહેતા, પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને સ્કૂલ છોડી દઈએ છીએ. તેવી જ રીતે ધર્મની સાથે કાયમ જોડાવાની જરૂર નથી. ધર્મ પાસે જ્ઞાન મેળવી આપણા આખરી લક્ષ્ય પ્રભુ તરફ પ્રયાણ કરવાનું છે. કોઈ દિવસ બીજા ધર્મની, રાષ્ટ્રની કે જાતિના સંસ્કારની ભૂલ કાઢવી નહીં, શોધવી નહીં. યાદ રાખો, બધા સરખા છે. એકબીજા સાથે રહી વધુ જ્ઞાન મેળવો. પોઈન્ટ નંબર 19, કંટાળા કે એકલતાથી છુટકારો. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણે એકલા રહી શકીએ નહીં. આપણે બધાને કોઈક માણસ અથવા કામ વ્યસ્ત રહેવા માટે જોઈએ જ છે. જ્યારે આપણે નવરા હોઈએ છીએ ત્યારે ક્યાં તો ટીવી જોઈએ છીએ, ચોપડી, મેગેઝિન, છાપો વાંચીએ છીએ અથવા કોઈકની સાથે મોબાઈલ પર વાત કરતા હોઈએ છીએ. થોડીક વાર માટે તમે એકલા પડો છો તો કંટાળી જાઓ છો. આ એકલતાને દૂર કરવા તમારે કોઈક જોઈએ છે. આપણે એકલા રહી શકતા નથી એટલે આપણે દુઃખી છીએ. આ કંટાળા અને એકલતાને મિટાવવા આપણે આપણી જાત સાથે જીવતા અથવા આનંદ કરતા શીખવું પડે. કોઈકના પર નિર્ભરતા આપણને દુઃખી બનાવે છે. રોજ પોતાને માટે વખત કાઢી પોતાને માટે જીવતા શીખો, પ્રયત્ન કરો અને આનંદમાં રહો. પોઈન્ટ નંબર 20, લોભ રાખવાના વળગાડથી મુક્તિ પામો. લોભ એટલે વધુને વધુ મેળવવાની લાલચ. લોભી માણસ ક્યારે પણ કેટલું પણ મળે સંતોષ પામતો નથી. કેમ આપણે આવું વિચારીએ છીએ? કારણ કે આપણને હંમેશા અસુરક્ષિત અનુભવીએ છીએ. મને અકસ્માત થશે તો, મારો કોઈ કુટુંબીજન અસ્પતાલમાં દાખલ કરવાનો થશે તો, ગમે તે કરો, આ અસુરક્ષિતતા બધાની સાથે રહેશે જ. માટે વ્યવસ્થિત આયોજન અને બચત જ આવા ગમે તેવા સંજોગો ઊભા થાય તો કામ લાગે. આવા સંજોગો ઊભા થાય ત્યારે પ્રતિક્રિયા તરીકે ગાંડા થવાની જરૂર નથી. પ્રભુ પર વિશ્વાસ રાખો. જેણે સમસ્યા ઊભી કરી છે તેણે તેનો ઉપાય પણ વિચારી રાખ્યો છે. ઉપાય થશે જ. યાદ રાખો, પ્રભુને ખબર છે તમે કેટલું સહન કરી શકો છો. તેટલી જ સમસ્યા તમારી શક્તિ પ્રમાણે ઊભી કરી છે. પોઈન્ટ નંબર 21, બીજાને બદલવાની ભાવનાથી દૂર રહો.
આપણે બધા જ કોઈક ને કોઈક વાર પરિસ્થિતિ, ઘર, કોઈકના સ્વભાવને, કામધંધા, નોકરીની જગ્યા કે જિંદગીના સાથી, પત્નીને કે પતિને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે સમજીએ છીએ કે આ બદલવાથી આપણે સુખી થઈશું, પણ વાસ્તવિકતા એ છે કે આપણે કોઈને બદલી શકતા નથી. આપણે જાતે જ પોતાની જાતને બદલવી પડે છે. આપણને પોતાને બદલવાથી બધું જ બદલાઈ શકે છે. આપણે આપણી જાતને એવી રીતે બદલવાની કે બહારના પરિબળો આપણા પર ઓછામાં ઓછી અસર કરે. જો આવી રીતે તમારામાં તમારી ફરતેના લોકો બદલાવ જોશે તો તમારી વર્તણૂક વગેરેથી પ્રભાવિત થઈ એ મુજબ તમારી સાથે વ્યવહાર કરશે અને તે સારું વાતાવરણ, સુખી જિંદગી બનાવશે. પોઈન્ટ નંબર 22, ફરિયાદ, દોષારોપણ અને નિંદાથી છુટકારો. આપણે હંમેશા લોકોની, જુદા જુદા વિભાગોની કામગીરીની તથા સત્તા પર બેઠેલાની ટીકા કરીએ છીએ. સત્તાધારીઓને તથા રાજકારણીઓને કામ કરવું નથી અને ફક્ત લાંચ રૂશ્વતમાં જ રસ છે એમ આપણે કહેતા હોઈએ છીએ. આપણે સમજીએ છીએ કે જેઓ અભિપ્રાય આપે છે તે જ મિસ્ટર ક્લીન છે, પણ જો તેઓને સત્તા આપવામાં આવે તો તેઓ મિસ્ટર ક્લીન રહી શકે? માટે ફરિયાદ, દોષારોપણ કે નિંદા કરવાનો અર્થ નથી. સમસ્યાના નિવારણ માટે યોગ્ય સત્તાધારીને રજૂઆત કરી આપણી મુશ્કેલી સમજાવવી જોઈએ. કેટલીક વાર સમસ્યાનું નિવારણ ન પણ થાય તે માટે આપણે તૈયાર રહેવું, જેથી આપણે ચિંતામુક્ત રહીએ. પોઈન્ટ નંબર 23, દિલગીર છું કંઈ છૂટી ના જવું, મદદ કરો. દિલગીર છું એમ કહેવાથી અપ્રત્યક્ષ રીતે એ અર્થ થાય છે કે તમે મદદ કરવામાં અક્ષમ્ય છો. એનો બદલે એ માણસની મદદ કરો, માર્ગદર્શન આપો, જેથી તે પરિસ્થિતિનો સામનો કરી તે મુશ્કેલીમાંથી બહાર આવી જાય. લોકોને, નસીબને અથવા સામાને દોષ દેવાને બદલે આ પરિસ્થિતિ આપણે ઊભી કરી છે અને આપણે જ માર્ગ શોધી બહાર આવ્યા તેમ માનવું બહેતર છે. પોઈન્ટ નંબર 24, ખરાબ નસીબ કે પ્રતિકૂળ નસીબ કહેવાથી છુટકારો. તમારા નસીબને દોષ ન દો. કોઈ પણ પરિસ્થિતિ માટે આપ જ જવાબદાર છો. તમારો ભૂતકાળ વર્તમાનકાળ રચે છે અને વર્તમાનકાળ ભવિષ્યકાળ રચે છે. ભૂતકાળ વીતી ગયો છે, માટે ભૂલી જાઓ. વર્તમાનકાળમાં સારું કર્મ કરો, જેથી ભવિષ્યકાળ તમારો સારો રચાય. પોઈન્ટ નંબર 25, બધાને સંતોષ આપવાના વિચારોથી મુક્તિ પામો. ઘણા માણસો બીજાને સંતોષ કરવા બહુ જ પ્રયત્ન કરે છે, પણ યાદ રાખો, તમે કોઈને પણ પૂર્ણ સંતોષ આપી શકો નહીં, કારણ કે લોકોની ઈચ્છાઓને પાર નથી. તમે કોઈને સંપૂર્ણ રીતે સંતોષ આપી ના શકો. તમે પોતે જ તમારી જાતને પૂર્ણ સંતોષ આપી શકો. માટે તમારો વખત અને શક્તિ લોકોને ખુશ કરવામાં બગાડશો નહીં. લોકોને ખુશ કરવા પહેલાં તમારી જાતને ખુશ કરવી પડે. પોઈન્ટ નંબર 26, આપણા પોતાના શરીર સાથેની વધુ પડતી લાગણીથી છુટકારો. આપણા શરીર સાથે આપણને ખૂબ જ લાગણી હોય છે, કારણ કે આપણે માનીએ છીએ કે આ શરીર મારું છે, પણ ખરેખર આપણો આત્મા આપણા શરીરનો ઉપયોગ કરે છે, જેમ આપણે કાર અથવા ઘરનો ઉપયોગ કરીએ છીએ. આપણા શરીરને આપણા માતા પિતાએ આપ્યું છે ને આત્મા તેમાં રહે છે. જો આપણે શરીરને આત્માનો આ તફાવત સમજી જઈએ તો શરીર સાથેની આપણી લાગણી ઓછી થઈ જાય. આપણું શરીર માદું પડે કે ઘાયલ થાય તો માનવું કે મારું શરીર ઘાયલ થયું છે, હું નહીં, હું આત્મા છું ને આત્માને કશું જ ના થાય. આવું વિચારો તો તમારું દુઃખ એકદમ ઓછું થઈ જશે. પોઈન્ટ નંબર 27, અનિચ્છનીય ઈચ્છાઓથી છુટકારો. ધર્મ આપણને ઈચ્છાઓથી દૂર રહેવાનું શીખવે છે, પણ જેઓ ઈચ્છાઓ રહિત છે તેઓ ક્યાં તો નીરસ અથવા જીવતી લાશ હોય છે. અહંકારિત આધારિત અને નકારાત્મક ઈચ્છાઓ તમને સક્રિય રાખે છે, પણ સાથે સાથે ચિંતા પેદા કરે છે, અને એટલે આખરે તમે જીવનમાં ખાલીપો અનુભવો છો. એટલે જે ઈચ્છાઓ તમારી પ્રગતિ કરાવે તે ઈચ્છનીય છે. અહંકાર ભરેલી ઈચ્છાઓ એટલે નામના, કીર્તિ, સત્તા વગેરે. ઉત્તેજક હિંસક ફિલ્મો જોવી, તીખું તમતમતું ખાવું, જુદી જુદી જાતના પીણા પીવા વગેરે. પૈસા, સત્તા અને સંપત્તિની લાલસા, આ બધું જ તમને ચિંતિત રાખે છે. પોઈન્ટ નંબર 28, નકારાત્મક લાગણીઓથી દૂર રહો. દરેક માણસમાં બે જાતની લાગણીઓ હોય છે. હકારાત્મક લાગણીઓ જેવી કે નમ્રતા, દયા, આદરભાવ, દ્રઢતા, સમાનતા, સંતુલન, સત્યપૂર્ણતા, પ્રમાણિકતા, વિશ્વાસ, સત્ય અને બીજા ગુણો. નકારાત્મક લાગણીઓ જેવી કે ઈર્ષા, નફરત, અસ્પર્શ, ગુસ્સો, ભય, અસ્વસ્થ, બળતરા, ચિંતા, હતાશા, ઉતાવળ, ગભરાટ, ઉત્તેજના વગેરે. નકારાત્મક લાગણીઓથી છૂટવા
યોગ, ધ્યાન, મેડિટેશન કરો. પોઈન્ટ નંબર 29, સંપૂર્ણતા, પરફેક્ટનેસના આગ્રહી ના બનો. આ દુનિયામાં ઘણા લોકો પોતાના કાર્યો અને બીજાઓના કાર્યોમાં સંપૂર્ણતાનો આગ્રહ રાખે છે. જ્યારે તેઓ આ પામી શકતા નથી ત્યારે તાણ અનુભવે છે. ખરેખર કોઈ પણ મનુષ્ય ભૂલ કરવાને પોતાને રોકી શકતો નથી. મનુષ્ય જ્યાં સુધી મોક્ષ, નિર્વાણ, મુક્તિ કે પ્રભુનો સાક્ષાત્કાર પામી શકતો નથી ત્યાં સુધી તેનામાં સંપૂર્ણતા, પરફેક્ટનેસ આવે નહીં. માટે ભૂલ કરવી, અપૂર્ણ કાર્ય કરવું એ માનવજાત માટે સ્વાભાવિક છે. માટે છુપાવવાની કે સંતાડવાની જરૂર નથી. આપણે આપણી ભૂલોમાંથી જરૂર પાઠ શીખી લેવાનો છે. જો આપણે જરૂરી પાઠ આપણી ભૂલોમાંથી શીખી ન લઈએ તો ભૂલોમાંથી મળતી શિખામણના લાભથી આપણે વંચિત રહીએ. પોઈન્ટ નંબર 30, ઢોંગ કરવાના ડોળથી દૂર રહો. ઢોંગ એટલે તમારા મનમાં કંઈક જુદું છે અને બહાર તમે કંઈક જુદું બતાવો છો. બીજા શબ્દોમાં કહેવાય છે કે તમારા બે મોઢા છે, એક સાચું અને એક બતાવવાનું. આવા માણસોને કાયમ તાણ રહે છે. આપણે ઢોંગી ક્યારે થઈએ છીએ? જ્યારે આપણે કોઈકને પ્રભાવિત કરવા માંગીએ છીએ, ખુશ કરવા માંગીએ છીએ, અથવા આપણા પ્રસ્તાવનો અસ્વીકાર, નામંજૂર ઓર અપમાનિત થવાનો ડર હોય ત્યારે. માટે દેખાડો ના કરો. તમારો પોતાનો સંતોષ ને આરામનું મહત્વ છે, જે તમને આખરે તાણમુક્ત અને સુખી રાખશે. પોઈન્ટ નંબર 31, દમન અથવા દબાણથી છુટકારો. તમારે કોઈક વિચાર અમલમાં મૂકવાનો છે અને તમારે લોકોને લીધે તે મનમાં દબાવી દેવો પડે ત્યારે તે વિચાર તમારા સભાન મનમાંથી અચેતન મનમાં જાય છે. આ કર્મ તે દમન કહેવાય. દરેક માણસ આવું દબાણ દિવસમાં કેટલી વાર અનુભવે છે. જો આપણે સતત આવા દબાણ નીચે જીવીએ તો એક દિવસ મોટો ધડાકો થાય. માટે જો તમારે આમાંથી છૂટવું હોય તો કાયદા કાનૂન તોડ્યા વગર તમારી લાગણીઓને બાજુ પર મૂકી દો. તમારી સાચી ખરી લાગણીઓને કાયદા કાનૂનની મર્યાદામાં રહી દબાવવાની જરૂર નથી. જે ખોટી લાગણીઓ છે તેને સમજી જાણીને દૂર કરવાની જરૂર છે, નહીં કે દબાવવાની જરૂર છે. તમારી જરૂરિયાતોને ખરા અને ખોટા રસ્તે સંતોષ આપી શકાય છે. દાખલા તરીકે ભૂખ હોય તો સારું આરોગ્યપ્રદ, યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાવું, અથવા તો જંક ફૂડ વધુ પડતી માત્રામાં ખાવું કે ટાઈમે ખાવું. શારીરિક ભૂખ હોય તો તમારા કાનૂની સાથી સાથે એકબીજાની સંમતિથી યોગ્ય સમયાંતરે ભોગવવી. બીજો રસ્તો વૈશ્યા સાથે, કોલગર્લ સાથે, રેપ, હોમો સેક્સ કે પ્રાણી સાથે સેક્સ કરો. ભગવાને માણસ જાતને લાગણીઓ પર સંયમ રાખવાની કળા આપી છે. તેનો ઉપયોગ ખરા વખતે સમજી વિચારીને કરવો જોઈએ. પોઈન્ટ નંબર 32, નામ, કીર્તિ અને સત્તાની લાલચથી દૂર રહેવું. આપણે બધાની જ ઈચ્છાઓ નામ, કીર્તિ, સત્તા કમાવાની હોય છે. આ ઈચ્છાઓ આપણા જીવનમાં તાણ, ચિંતા અને હતાશા ઉત્પન્ન કરે છે. તાણ ઉત્પન્ન થવાના કારણો છે જેવા કે આપણે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી કારણ કે દુનિયામાં ઘણા બધા આપણા પ્રતિસ્પર્ધીઓ હોય છે. તમારી જે કંઈ નામના કે કીર્તિ હોય પણ દુનિયામાં અમુક લોકો તમારી આગળ હશે જ, અમુક લોકો તમારી પાછળ હશે જ. જે આજે તમારી પાછળ છે આવતીકાલે તેઓ તમારી આગળ હશે અને તે માટે તમારે તૈયાર રહેવું પડશે. જો તમારે હંમેશા આગળ જ રહેવું હશે તો તે તમારા જીવનમાં હંમેશા તાણ પેદા કરશે. દુનિયાની બે બાજુ છે, નકારાત્મક અને હકારાત્મક. જ્યારે તમારી પાસે સત્તા નામના આવે ત્યારે તમારી જવાબદારી વધી જાય અને તમારે ઘણી બધી વખતે એવા નિર્ણય લેવા પડે જે બધાને મંજૂર ના હોય, જેથી તેઓ તમારા દુશ્મન બને અને તમારી પ્રગતિમાં રૂકાવટ બને. તેઓ તમારી નબળાઈઓ શોધવા પ્રયત્ન કરશે અને જ્યારે તમે સત્તા પર હશો ત્યારે તમારી સુરક્ષા પણ ભયમાં હશે. તેથી તમે સંપૂર્ણ આઝાદીથી ફરી ન શકો. તો જીવનમાં શાંત રહેશો. દુનિયા આ જ રીતે ચાલે. પોઈન્ટ નંબર 33, માણસો સાથે માલિકીપણાનો ભાવથી દૂર રહો. આપણે જ્યારે આપણા માણસોને વસ્તુ તરીકે સમજીએ ત્યારે માલિકીપણાનો ભાવ પેદા થાય છે અને જ્યારે માલિકીપણાનો ભાવ આવે છે ત્યારે આપણે તેમનું ખૂબ જ અપમાન કરવા માંડીએ છીએ. આપણે આપણા નોકરો તથા આપણી નીચે કામ કરતા માણસોને પણ લાગણીઓ હોય છે તેમ સમજતા નથી અને તેમને એક નિર્જીવ વસ્તુ સમજી તેમની સાથે વર્તીએ છીએ. જેવી રીતે આપણી માન પ્રસિદ્ધતા હોય છે તેમ દુનિયામાં દરેક માણસની હોય છે. આપણે તેમને વિનંતી સલાહ આપી શકીએ પણ તેમને કામ કરવા દબાણ ના કરી શકીએ. આપણે પ્રેમના નામે તેમને દબાવી કે તેમનો નાશ ના કરી શકીએ. પોઈન્ટ નંબર 34, ધંધા સિવાય પણ વધુ પડતું રચ્યા પચ્યા રહેવામાંથી મુક્તિ.
ઘણા માણસો જિંદગીમાં બિનઉપયોગી કામોમાં રચ્યા પચ્યા રહે છે. તમે ઘણા માણસોને તમારી જિંદગી દરમિયાન ગધેડાની માફક સવારથી સાંજ કામ કરતા જોયા હશે. તમે ઘણા માણસોને તમારી જિંદગી દરમિયાન જોયા હશે જે પોતાના રોજિંદા ધંધા નોકરી સાથે બીજા ઘણા કામોમાં રોકાયેલા હોય છે. જો થોડો પણ વખત ફાજલ મળે તો તેઓ ક્યાં તો મૂવી જોવા અથવા બહાર ખાવા જશે, પણ થોડો વખત પણ રિલેક્સ આરામ કરશે નહીં. તેમણે પોતાની અંદરથી ઉત્પન્ન થયેલી શાંતિને અને આનંદને અનુભવ્યો નથી, એટલે કાયમ કામમાં જ રોકાયેલા રહે છે. શરૂઆતમાં જ્યારે તમે એકાંતમાં બેસવા પ્રયત્ન કરશો તો મન તમને બહારની તરફ ખેંચવા પ્રયત્ન કરશે, પણ લાંબો વખત બેસવાથી ધીમે ધીમે ટેવ પડી જશે અને તમે દરેક ક્ષણનો આનંદ માણી શકશો. પોઈન્ટ નંબર 35: અધીનતા અને અસહિષ્ણુતામાંથી છુટકારો. પોતાના તરફના વલણ સખત અને બીજાના તરફ છૂટછાટ એ મહાનતા કહેવાય. તમારે તમારી જાતને સુધારવા સખત વલણ પોતાને માટે રાખવું યોગ્ય છે, પરંતુ બીજાની ભૂલ અને વર્તણૂક તરફ સહિષ્ણુ યોગ્ય રહેવું જોઈએ. આપણે તેમની ભૂલ પર બૂમાબૂમ ના કરવી, પણ તે કેમ આ પ્રમાણે વર્તે છે તે સમજી તેમને ભૂલ સુધારવામાં મદદ કરવી. સહિષ્ણુતા અને શાંતિ તમારા મનની શક્તિ અને ઈચ્છા શક્તિને મજબૂત કરે છે. તમારું કોઈકે ખરાબ કર્યું, અપમાન કર્યું અથવા તમારું નુકસાન કર્યું હોય ત્યારે તે સહન કરી શાંતિ રાખવી. ટ્રાફિક જામમાં, લાંબી લાઇનમાં અથવા કોઈને મળવા રાહ જોતા હોઈએ ત્યારે શાંતિ રાખવી. ઉચ્ચાટ અનુભવો નહીં. કોઈકની સાથે વાત કરતા શાંતિથી, ધીમેથી, હકારાત્મક અને ઉતાવળ કર્યા વગર વાત કરવી. આ ગુણોનો જિંદગીમાં વિકાસ કરવાથી તમે તમારામાં અદ્ભુત શક્તિનો સંચાર અનુભવશો. પોઈન્ટ નંબર 36: બીજા શું કરે છે તે જાણવાના વલણથી દૂર રહો. આપણે બધાને બીજા શું કરે છે, તેઓ શું ખરીદે છે, શું તેમની પાસે છે, પાસેના મકાનમાં કોણ રહેવા આવ્યું છે, કોને કોની સાથે સંબંધ છે, કયા પતિ પત્નીને સંબંધમાં ફાટફૂટ છે, કયા સંબંધીનો પુત્ર કોમ્પિટિટિવ એક્ઝામમાં નાપાસ થયો છે, વગેરે વગેરે જાણવામાં બહુ જ રસ હોય છે. આપણું ધ્યાન આપણા પોતાના પર રહેવાને બદલે બીજા પર વધુ રહે છે. તમારી પ્રગતિમાં જ ધ્યાન આપો. લોકો શું કરે છે તે જાણવામાં વખત બરબાદ ના કરો. તમારી સલાહ માગે તો જ આપો, અને જો તે બાબતમાં તમને જ્ઞાન ન હોય તો ખોટી સલાહ ના આપો. દિલગીર છું કહી દો. પોઈન્ટ નંબર 37: આત્મસંયમ. હું કંઈ છું ના ભાવથી દૂર રહો. આત્મસંયમી માણસ હંમેશા એમ જ બોલતો હોય છે, હું આવો હતો, મેં આ કર્યું હતું, મને આ ગમે, વગેરે વગેરે. તમારે લોકોની સમસ્યાઓને પોતાની સમસ્યા સમજી ચાલવું જોઈએ અને તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. પોઈન્ટ નંબર 38: ઈર્ષા કરવાથી દૂર રહો. જ્યારે કોઈ આપણાથી કોઈ પણ રીતે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે કે તરત આપણી ઈર્ષા ચાલુ થાય. કોઈ આપણાથી બહેતર હોય તે આપણાથી સહન ના થાય. જ્યારે આપણાથી ઈર્ષા સહન ના થાય ત્યારે આપણે તે માણસની નિંદા કરવા માંડીએ છીએ કે તેણે ખોટી રીતે, લાગવગથી, રાજકીય દબાણથી સત્તા હાંસલ કરી છે. જો તમારા મિત્રએ અથવા પડોશીએ નવી કાર ખરીદી તો ત્યાંથી તમારી ઈર્ષા ચાલુ થઈ જાય. તમે જોઈ શકો છો કે ઈર્ષાનું કારણ સરખામણી છે. માટે જો સુખી થવું હોય તો સરખામણી બંધ કરી તમારી પાસે જે છે તેનો આનંદ માણો. તમે તમારી સરખામણી જેની સાથે કરતા હો તે માણસથી ઉપરના પદ પર તમે ધારો કે પહોંચી જાઓ તો પણ તેની કોઈ ગેરંટી નથી કે તે માણસ ફરીથી તમારી ઉપરના પદે પહોંચી ના શકે. ત્યારે તમે શું કરશો? ધારો કે તમે એક માણસ કરતાં ઊંચા પદે પહોંચી જાઓ, પણ બીજા બધાનું શું જે પહેલેથી જ તમારી ઉપરના પદે છે? એટલે તે જ બહેતર છે કે ઈર્ષા અને સરખામણીને તિલાંજલિ, અલવિદા આપો. પોઈન્ટ નંબર 39: વધારે પડતી વસ્તુઓ અને જાણકારીમાંથી મુક્તિ. દુનિયાની બધી વસ્તુઓની પૂરેપૂરી જાણકારી મેળવવી કોઈ પણ માણસ માટે શક્ય નથી. માટે કોઈ પણ એક ક્ષેત્રમાં નિપુણતા મેળવી બીજા બધાની સામાન્ય જાણકારી આપણો દુનિયામાં વ્યવહાર ચલાવવા પૂરતી મેળવી લેવી એ હિતાવહ છે. જો તમે ફક્ત જાણકારી માટે પણ બધી બહુ બાબતોની જાણકારી ભેગી કરવા માંડો તો પણ તમે ગાંડા થઈ જશો. જેમ કે તમે કોઈ પ્રવાસ કરતા હો ત્યારે ટ્રેન કેટલા સ્ટેશન પર ઊભી રહે છે, તેનો ટાઈમ, સ્ટેશનનું નામ વગેરે વગેરે જો ભેગું કરવા માંડો તો તે યોગ્ય છે, જરૂરી છે? તમારા પ્રવાસની સુવિધા માટે ફક્ત જરૂર પૂરતી થોડીક માહિતી પૂરતી છે. પોઈન્ટ નંબર 40: બીજાનું ધ્યાન દોરવાની આતુરતા, વ્યાકુળતામાંથી છુટકારો. આપણે યોગ્ય હોઈએ કે નહીં, પણ બીજાનો આપણા માટે અભિપ્રાય ઊંચો હોવો જોઈએ એવું મોટાભાગના માણસો માનતા હોય છે. આપણે આપણી જાતને સહેજ પણ ઉતરતા માનવા ઈચ્છતા નથી અને એથી આપણે ખૂબ જ તાણમાં રહીએ છીએ. આપણે બીજાને પ્રભાવિત કરવામાં
અને આનંદ મેળવવામાં તમારી ખુશીની ચાવી બીજાને આપી દો છો, જેથી જ્યારે તેઓ ઈચ્છે ત્યારે જ તમે આનંદ પામો છો અથવા નિરાશ થાઓ છો. બીજાની નિંદા અથવા ટકોને સામાન્ય લેવાની અને જો તે બાબતમાં કોઈ સુધારો કરવાનું યોગ્ય લાગતું હોય તો કરી દેવાનો. એટલે બધા જ ક્ષેત્રમાં તમે આગળ હો અને બધા જ તમારી પ્રશંસા કરે તેવું માનવું ભૂલ ભરેલું છે. પોઈન્ટ નંબર 41, કર્મના ફળની આશામાંથી મુક્તિ. ઘણા માણસો પોતાના કાર્યનું શું ફળ મળવું જોઈએ તે પહેલેથી જ વિચારીને કામ શરૂ કરે છે. તેઓ કામ ગધેડાની જેમ કરે છે, પણ તેઓ ફળની બાબતમાં હંમેશા તાણમાં હોય છે, જેથી તેમની ક્ષમતા ઘટી જાય છે. જો તમે ફળની આશા વગર પૂરતા ધ્યાનથી અને પૂરા ખનથી કર્મ કર્યા કરો તો તમારા કામની ગુણવત્તા ઉત્તમ રહેશે અને તમને ખૂબ આનંદ આવશે. તમને તમારા કોઈ પણ સારા કામના ફળની ઉત્તેજના થોડોક જ વધ રહે છે. ધારો કે તમે બોર્ડની પરીક્ષામાં પહેલાં આવ્યા તો તે ઉત્તેજના બહુ તો 2-3 અઠવાડિયા રહેશે, જ્યાં સુધી મિત્રો, સગા સંબંધી, પત્રકારો તમને મળવા આવશે. 2-3 અઠવાડિયા પછી તે ભૂલાઈ જશે અને તમે વાસ્તવિક દુનિયામાં આવી જશો. એટલે યાદ રાખો કે વાસ્તવિક આનંદ તમારા કામકાજના અમલ દરમિયાન જ મળે છે. પોઈન્ટ નંબર 42, નશા અને વ્યસનમાંથી મુક્તિ. ઘણા બધા લોકો નશાકારક પદાર્થ જેવા કે તમાકુ અથવા ડ્રગ લેતા હોય છે. આ નશાકારક પદાર્થો થોડા વખત માટે તમારામાં ઉત્તેજના લાવે છે, ઊંઘ લાવે છે, તેમજ તમને તાણમુક્ત કરે છે, પણ આ અકુદરતી છે. કેટલાક કાર્યો જેવા કે તરવું, સાયકલિંગ, દોડ, નૃત્ય, ચાલવું, દોરડા કૂદવા, રમત રમવી વગેરે કુદરતી પ્રવૃત્તિ છે જે તમને ખરો આનંદ આપે છે. જ્યારે નશાકારક પદાર્થનો નશો દિવસે દિવસે વધતો જાય છે અને વધુ ને વધુ માત્રામાં તમને જોઈએ છે, જે આખરે બહુ જ નુકસાનકારક નીવડે છે. ખરેખર તમારે તાણમુક્ત રહેવું હોય તો યોગા કરો, સંગીત સાંભળો, ભજન સાંભળો વગેરે વગેરે. આધ્યાત્મિક ચોપડીઓ વાંચો જે તમને જિંદગીની વાસ્તવિકતા સમજાવશે. જ્યારે તમને ખરું જ્ઞાન મળશે ત્યારે તમે ગુચવાશો નહીં, તાણમુક્ત રહેશો અને હિંમતથી, સારી સમજણથી કોઈ પણ સમસ્યાનું નિવારણ લાવી શકશો અને તમને કોઈ પણ સમસ્યા ભૂલવા માટે નશાકારક પદાર્થ લેવો નહીં પડે. પોઈન્ટ નંબર 43, અપ્રામાણિકતા, છેતરપિંડી, અસત્ય વગેરે બોલવાથી છુટકારો. અત્યારે સામાન્ય રીતે કહેવાય છે કે આજના જમાનામાં અપ્રામાણિક, ભ્રષ્ટ, જૂઠા અને છેતરતા લોકો જ મજા કરે છે અને પ્રમાણિક સાચા માણસો જ દુઃખી થાય છે. પણ આ ઉપર છેલ્લું નિવેદન છે. ખરેખર તો જૂઠા અને અપ્રામાણિક લોકો અંદરથી ખૂબ જ દુઃખી અને અસંતોષી રહેતા હોય છે. પ્રમાણિક માણસ પાસે ભલે પૈસા ઓછા હશે, પણ તે અંદરથી ખૂબ જ આનંદી, શાંતિપ્રિય અને સંતુષ્ટ હશે. જે માણસ આંતરિક આનંદ માણી શકવા માંડે તે કોઈ દિવસ અપ્રામાણિક કે છેતરપિંડો બની જ ના શકે. તમે જોઈ શકશો કે અપ્રામાણિક અને છેતરપિંડો માણસ હંમેશા પકડાઈ જવાના ડરથી તાણમાં જ રહેતો હશે. અપ્રામાણિકતાથી ભેગી કરેલી મિલકત ક્યાં રાખવી તેની તાણમાં જ રહેતો હશે. તમે જ કહો, આવો માણસ ક્યારે પણ જિંદગી ભોગવી માણી શકે ખરો? પોઈન્ટ નંબર 44, ભૂલથી થઈ ગયેલા કર્મથી છુટકારો. તમે કોઈને કહેશો કે મારાથી આ ખરાબ કર્મ થઈ ગયું છે તો તે તમને ડરાવશે કે પ્રભુ તારા પર નારાજ થશે, માટે મંદિરમાં જઈ લોકોના જૂતા સાફ કર, મંદિર સાફ કર અથવા આટલું દાન કર એમ ડરાવશે. જ્યારે કોઈને ડરાવે નહીં ત્યાં સુધી તે તેમને તાબે થાય નહીં. તમે કરેલા ખરાબ કર્મની માફી પ્રભુ પાસે ખરા દિલથી માંગો અને ફરી એવી ભૂલ નહીં કરું તેવી ખાતરી આપો. ડરવાની કોઈ જ જરૂર નથી. પોઈન્ટ નંબર 45, જૂથ અને ટોળાથી દૂર રહો. જ્યારે તમે જૂથ અને ટોળામાં રહો છો ત્યારે તમારું મગજ વાપરી તમે વિચારતા નથી, પણ કોઈકના દોરવાયેલા દોરવાઓ છો. જ્યારે તમે ટોળાથી પ્રભાવિત થઈ દોરવાઓ છો ત્યારે તમારા આત્માનું સાંભળતા નથી. ટોળા સાથે રહેવાથી કદી મોક્ષ કે સુખ મળતું નથી. તમે પોતે જ તમારા વિચારોથી સુખ પામી શકો છો. સામાન્ય રીતે લોકો જૂથ અથવા ટોળામાં એટલે રહે છે કે તેમાં રહેવાથી કાંઈ પણ તમારે વિચારવું પડતું નથી. બધા કરે તે કરવાનું, ટોળું નક્કી કરે તે કરવાનું, જેથી જે પરિણામ આવે તેમાં તમારો દોષ આવે નહીં. આખું જૂથ પરિણામ માટે જવાબદાર બને. એટલે તમે પોતાને સુરક્ષિત માનો, પણ આ રીતે તમે તમારો આંતરિક આનંદ અને સુખ ભોગવી શકો નહીં. પોઈન્ટ નંબર 46, તમને કોઈ નામંજૂર કરશે તેવા ડરથી દૂર રહો. તમને તમારા કાર્યમાં બધાની મંજૂરી મળશે કે નહીં તેવા ડરથી દૂર જ રહેવું. ઘણા માણસો લોકો મારા વિશે શું વિચારશે તે બાબત બહુ સજાગ રહેવા પ્રયત્ન કરે છે. જો તેમનું કામ લોકો નામંજૂર કરે, તેની ટીકા કરે તો તેઓ ખૂબ જ દુઃખી થાય છે અને માનવા લાગે છે કે તેઓ બીજાથી ઉતરતા છે, કોઈ કામના નથી. તમે સમજો કે માણસ જાત ભૂલને પાત્ર હોય છે,
ફક્ત તમારે ધ્યાન રાખવાનું છે કે ફરી આવી ભૂલ જ ના થાય. તમારા ખરાબ કર્મો તમારા મગજ પર તાણ પેદા કરશે જ. તમારે લોકોના મંતવ્ય વિશે વિચારવું. તે કંઈ સાચા જ હોય માનવાની જરૂર નથી. તે વિશે વિચારવું અને કોઈક જગ્યાએ તમને સુધારવાની જરૂર હોય તો સુધારવું. જો તેમાં કંઈ વજૂદ ના હોય તો તેને ભૂલી જવું. પોઈન્ટ નંબર 47, વધારે પડતું વિચારવામાંથી મુક્તિ મેળવો. ઘણા માણસો વધુ પડતું વિચારવામાં, યોજના કરવામાં અને કલ્પના કરવામાં ખૂબ જ વખત બગાડે છે. તેઓ કોઈક કામ કરતા હોય તો પણ તેમના મગજમાં ભવિષ્યના જ વિચારો ચાલતા હોય છે. ઘણા માણસો કાયમ બિનઉપયોગી વિચારો જ કરતા હોય છે. મારો એક સંબંધી એવું વિચારતો કે દુનિયામાંથી પાણી ખલાસ થઈ જશે તો શું થશે? જો ગરમી ખૂબ જ વધી જાય તો શું થશે? એન્ટાર્કટિકાનો બરફ પીગળી જાય તો શું થાય? અમુક માત્રામાં વિચારો તે યોગ્ય છે, પણ વધુ પડતું વિચારવું તે યોગ્ય નથી. તમારી ઉતાવળ એ બતાવે છે કે તમારે બધું જ બીજાના કરતાં પહેલાં જાણી લેવું છે, જે વ્યવહારિક રીતે શક્ય નથી. પોઈન્ટ નંબર 48, વધુ પડતા વાચાળ રહેવામાંથી મુક્તિ મેળવો. 75% આપણી વાતો કામ વગરની હોય છે. એટલે જો તમે ચૂપ રહો તો કોઈ નુકસાન ના થાય. શાંતિ આપણામાં ખૂબ જ શક્તિ પેદા કરે છે. આપણી મોટાભાગની વાતો બિનઉપયોગી હોય છે. બિનજરૂરી વાતો બહુ જ નુકસાન કરે છે. જેવું કે બિનજરૂરી શારીરિક અને માનસિક શક્તિ ખૂબ જ વપરાય છે, જે તમે ચાલવામાં વાપરો તેના કરતાં પણ વધુ હોય છે. બીજું, જ્યારે તમે ખૂબ જ વાતો કરો છો ત્યારે અનિચ્છનીય વાતો પણ થાય છે, જે તમારા લોકો સાથેના સંબંધમાં તાણ પેદા કરે છે. ત્રીજું, જેઓ ખૂબ વાતો કરે છે તેઓ ક્યાં તો ભૂતકાળની અથવા ભવિષ્યકાળની જ વાતો કરે છે અને વર્તમાનને ભૂલી જઈ વર્તમાનનો આનંદ પામી શકતા નથી. ચોથું, તમે જ્યારે ખૂબ જ વાતોડિયા હો ત્યારે આરામ પામી શકતા નથી, અને જે તમારી માનસિક શક્તિને હાનિ પહોંચાડે છે, જે પણ યોગ્ય નથી. આધ્યાત્મિકતા મૌનને પ્રાધાન્ય આપે છે. વાતો શાંતિથી, ધીમેથી, સ્પષ્ટ અને મીઠા શબ્દોમાં કરવી જોઈએ. શાંતિથી કહેલી વાતનું વજન પડે છે. જે માણસ ઓછા શબ્દ બોલે છે તેનું વધુ બોલનાર કરતાં વધુ વજન પડે છે. પોઈન્ટ નંબર 49, યોજના વગરના અને અવ્યવસ્થિત કામોથી મુક્તિ. કેટલાય હોશિયાર માણસો યોજના વગર અને અવ્યવસ્થિત કામો કરવાથી પોતાની હોશિયારી મુજબનું પરિણામ પામી શકતા નથી. હું તમને સાદો દાખલો આપું છું. તમે જ્યારે કોઈકને સંદેશો આપવાનો ફોન આવે ત્યારે જો તમારો ફોન પાસે નોંધ કરવા માટે પેન અને નોટ ના હોય તો તમે આગા પાછા થશો. પછી ગમે ત્યાં નોંધ રાખશો અને પછી તે વ્યક્તિને પૂરો સંદેશો આપી શકશો નહીં, જે આખરે તાણ પેદા કરશે. એટલે ફોન પાસે પેન અને નોટબુક ખાસ રાખો, અને કોઈનો પણ સંદેશો હોય તો લખી રાખવાની ટેવ ઘરમાં બધાએ રાખવાની. બીજો દાખલો, દરેક વસ્તુ તેની જગ્યાએ હોવી જોઈએ અને મૂકવી જોઈએ, જેથી જ્યારે જરૂર હોય ત્યારે શોધવામાં વખત ના જાય અને તાણ વધે નહીં. પોઈન્ટ નંબર 50, નકારાત્મક વિચારોમાંથી મુક્તિ. નકારાત્મક વિચારો બંધ કેવી રીતે કરશો? તમે બંધ ના કરી શકો. જો કરો તો તેના 3 પરિણામ આવે. 1, ઝઘડો. તમે તમારા વિચારો સાથે ઝઘડો કરો. બીજું, ભાગેડું બનો. તમે તેમાંથી છૂટવાનો પ્રયત્ન કરો. ત્રીજું, દબાણ. તમે એને દબાવવા પ્રયત્ન કરો અને તે તમારા ચેતન મનમાંથી અચેતન અનકોન્શિયસ મનમાં જતું રહે. નકારાત્મક વિચારો પર ધ્યાન દેવાને બદલે હકારાત્મક વિચારો પર વધુ ધ્યાન આપો. ધારો કે તમે ગંદુ પાણી ભરેલી ડોલમાં સારું પાણી ઉમેરો તો ધીમે ધીમે આખી ડોલ ચોખ્ખા પાણીથી ભરાઈ જશે. બીજો દાખલો, કોઈ એમ વિચારે કે અંધારા ઓરડામાંથી પહેલાં અંધારું દૂર કરી દઈએ અને પછી અજવાળું કરીએ તો તે શક્ય છે? હકારાત્મક વિચારોને લાવવા પ્રયત્ન કરવાનો. ધીરે ધીરે આવશે. હકારાત્મક વિચારો એ બનાવને ખરા દ્રષ્ટિકોણથી જોવાનું એ છે, અને નકારાત્મક વિચારો એ બનાવને વિકૃત દ્રષ્ટિએ જોવાનું એ છે. પોઈન્ટ નંબર 51, લક્ષ્ય વિનાના કાર્યોથી મુક્તિ. ઘણા માણસો જિંદગીમાં હેતુ વગરના કાર્યોમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ જે કંઈ કાર્ય જોવા મળે તે કર્યા કરે છે. તેઓ ઘર, નોકરી, ધંધો, જીવનસાથી, મિત્રો વારે ઘડીએ બદલે છે. તેઓ પોતે જ સ્પષ્ટ નથી હોતા કે તેમને શું જોઈએ છે. તમારે તમારા ધંધાકીય અને પોતાની જિંદગીના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્ય ગોલ બાંધવા જોઈએ. પોઈન્ટ નંબર 52, હંમેશા પ્રતિકાર કરવાની વર્તણૂકથી દૂર રહો. દુનિયામાં ઘણા ઓછા માણસો એવા છે કે જેઓ શાંત મગજે સારા, ખરાબ બનાવ, દુઃખદાયક બનાવો,
અનુકૂળ પ્રતિકૂળ સંજોગોને સ્વીકારે છે. મોટાભાગના માણસો તેમની સાથે બનતા બનાવોનો પ્રતિકાર કરે છે અને તે પ્રતિકાર તેમની વર્તણૂકમાં દેખાય છે. તેઓ નિંદા કરશે, ફરિયાદો કરશે, હતાશા, નિરાશા દર્શાવશે. માટે પહેલું પગથિયું એ છે કે તમે ગમે તે બનાવને પહેલાં સ્વીકારો અને પછી તેમાંથી મળતી પીડાને ઓછી કરવાને માટે વિચારો. તમે પહેલું પગથિયું ના ચડો તો બીજા પર કેવી રીતે જશો? તમને ગંભીર અથવા જેનો ઉપચાર ના થાય એવા રોગ થાય, તમારી પત્ની કે છોકરાઓ તમને છોડી જાય, તમે ઘરડા થાઓ, તમને અકસ્માત થાય, તમારા સગા કે મિત્ર તમને છેતરી જાય, છોડી જાય, એક દિવસ તમે મરી જાઓ, વગેરે વગેરે. આ બધું જ શક્ય છે. તમે તે સ્વીકારવા માટે તૈયાર હોવા જોઈએ. પણ તમે કહેશો કે મેં આવું કોઈ દિવસ વિચાર્યું જ નથી કે મારા દીકરાઓ, પત્ની મને છોડી જશે, મારો મિત્ર મને છેતરી જશે, મને ગંભીર રોગ થશે, અને તમે આ બધા બનાવોને સ્વીકારવાનો પ્રતિકાર કરશો. યાદ રાખો કે પ્રતિકાર તમારા જીવનમાં તાણ, બેચેની, નફરત, નિરાશા ઉત્પન્ન કરશે. જ્યારે તમે પરિસ્થિતિનો સ્વીકાર કરશો તો તમારા માથેથી મોટો બોજ દૂર થયો એવું લાગશે અને તમે સુખ શાંતિ અનુભવશો. પોઈન્ટ નંબર 53, ગભરાટથી છુટકારો. માણસો જિંદગીમાં પડકાર, પ્રતિકૂળતા તથા થોડુંક પણ કમનસીબ થવાય તો ગભરાઈ જાય છે. જિંદગીમાં એવું કંઈ નથી જે સહન ના થાય. બધું જ શાંતિથી સ્વીકારવાનું અને સુધારવા યોગ્ય કરવાનું. બધા જ સારા નરસા કોઈ પણ ખરાબ દુઃખદાયક પ્રસંગ માટે યોગ્ય ઉપાય કરવો, પણ ગભરાઈ જવું નહીં. દાખલા તરીકે, કાલે તમારે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે તો અત્યારથી ગભરાવાની જરૂર નથી. શું થશે? બહુ તો તમે બધા જવાબ સાચા આપી ના શકો. તમે પસંદ ના થાવ તેથી કંઈ આભ નથી તૂટી પડવાનું. દુનિયામાં બધી બહુ ફેક્ટરી, ઓફિસો છે. ગમે ત્યાં તમે પસંદ થશો જ. તમને થશે ઇન્ટરવ્યૂ લેનાર મને મૂર્ખ સમજશે. દુનિયામાં તમારા કરતાં ઘણા બધા મૂર્ખ લોકો છે. એટલે આવા વિચારોથી તમે ચિંતા અને તાણથી દૂર રહી શકશો અને ઇન્ટરવ્યૂમાં બહુ સારું પ્રદર્શન કરી શકશો. પોઈન્ટ નંબર 54, ખોટી પ્રાર્થનાઓમાંથી મુક્તિ. મોટાભાગના માણસો પ્રાર્થનાના નામે ભગવાન પાસે ભીખ માગે છે. કોઈ પોતાના માટે, પોતાના દીકરા દીકરી માટે, નોકરી, યોગ્ય જીવનસાથી, પરીક્ષામાં સારા માર્ક માગે છે. અરે, અમેરિકાના વિઝા પણ માગે છે અને તેના બદલામાં ધન અથવા પ્રસાદ ચડાવવાનું કહે છે. એટલું યાદ રાખો, પ્રભુ જેટલા તમે જેને માટે યોગ્ય હો તે જ આપે, નહીં કે તમે માગો તે આપે. સાચી પ્રાર્થના તો એ છે કે તમને પ્રભુ તરફથી જે કંઈ મળ્યું છે તેનો આભાર વ્યક્ત કરો અને દિલથી સ્વીકારો કે પ્રભુએ મને જોઈતું આપ્યું છે. પોઈન્ટ નંબર 55, અસ્થિર અને ગમે તેવા વિચારોથી મુક્તિ. ઘણા માણસો હંમેશા એક વિચાર પરથી બીજા વિચાર પર કૂદકા માર્યા જ કરતા હોય છે. તેમના વિચારો કોઈ પણ દિશા વગર આમ તેમ ભટકતા હોય છે. કોઈ માણસ એવું વિચારશે કે ચાલ મિત્રને ફોન કરું, અને બીજું સેકન્ડે વિચાર બદલશે, ના આજે નહીં, કાલે કરીશ. આજે વાળ કપાવવા જાઉં, અને તરત જ વિચારશે, ના પહેલું લેસન કરી લેવા દે, વગેરે વગેરે. અમે તમને વિચારવાનું બંધ કરવાનું નથી કહેતા, પણ યોગ્ય દિશામાં વિચારવાનું કહીએ છીએ. ઘણા બધા એકસાથે વિચારો મગજમાં આવવા અને બદલવા એ નબળા અને અનિયંત્રિત મગજની નિશાની છે. સ્થિર મગજનો માણસ એક વિચાર પર સંયમ રાખી બીજા પર કૂદકો મારતો નથી. પોઈન્ટ નંબર 56, અસુરક્ષિતતા અને ડરથી છુટકારો. તમે એવા સુરક્ષિત લેવલ પર તમારી જાતને લાવવા માગો છો જ્યાં તમારી પાસે બહુ જ મિલકત હોય, મોટું બેંક બેલેન્સ હોય, ઘણી બધી ઇન્સ્યોરન્સ પોલિસી હોય અને લાંબા ગાળાનું સેવિંગ હોય, વગેરે વગેરે. ખરેખર તો જિંદગી જ એવી અચોક્કસ છે કે તેમાં તદ્દન સુરક્ષિત રહેવાનું શક્ય જ નથી. માટે અસુરક્ષિતતાની ભાવનાથી દૂર રહેવા માટે જિંદગીની અસુરક્ષિતતાને સ્વીકારવી જોઈએ. કાયમની સુરક્ષિતતા તો પ્રભુ તરફથી જ મળે. જેથી આપણે સુરક્ષિત રહેવાના પગલાં નહીં લેવા જોઈએ એમ કહેવાનો અર્થ નથી, પણ તેને માટે આકુળ વાક્ય ના થવું. અસુરક્ષિતતાના વિચાર જ્યારે તમે તમારા ભવિષ્ય માટે ચિંતિત હોવ છો ત્યારે જ થાય છે. વર્તમાન કાળમાં ડરને સ્થાન નથી. જો તમે મોટાભાગનો વખત વર્તમાન કાળના ખ્યાલમાં રહેશો તો જિંદગીમાં ડરનો સવાલ જ નહીં રહે. પોઈન્ટ નંબર 57, સ્પર્ધાના વળગણથી છુટકારો. આજની પેઢી અને છોકરાઓ એકબીજાની સ્પર્ધાને લીધે બહુ જ તાણમાં રહે છે. જે માણસ બીજાની સાથે સ્પર્ધામાં રહેતો હોય તે કોઈ દિવસ તાણમુક્ત રહી જ ન શકે, કારણ કે તેને તેનો સ્પર્ધી આગળ નીકળી જશે એવો ડર જ રહે છે. દરેક માતા પિતા પોતાના પુત્ર પુત્રીને વર્ગમાં પહેલો નંબર લાવવા હંમેશા દબાણ કરતા હોય છે,
ખરેખર માતા પિતાએ છોકરાઓને સમજાવવું જોઈએ કે પહેલો નંબર જરૂરી નથી, પણ ઊંડું અને સમજીને જ્ઞાન મેળવવું જરૂરી છે. ખરેખર તેને નંબરનું લક્ષ્ય આપવાને બદલે પર્સન્ટેજનું લક્ષ્ય આપવું જોઈએ કે તારા આ વખતે 90% આવ્યા છે, તો હવે પછીની પરીક્ષામાં 92%નું લક્ષ્ય રાખ. એટલે તાણમાં નહીં રહે અને સ્પર્ધામાં પ્રમાણિક રહેશે. પોઈન્ટ નંબર 58, જંક ફૂડથી છુટકારો મેળવો. કુદરતી ફૂડને રસાયણો ભેળવી રંગ નાખી પકાવવામાં આવે છે ત્યારે જંક ફૂડ તૈયાર થાય છે. આપનું શરીર નેચરલ ફૂડ સારી રીતે પચાવી શક્તિ મેળવી શકે છે અને કોઈ આડઅસર થતી નથી. પણ જ્યારે તમે તેના રસાયણો નાખી ફેરફાર કરો છો ત્યારે નુકસાન કર્યા વગર રહેતું નથી. જ્યારે ખાંડને રસાયણ નાખી પ્રોસેસ કરે છે ત્યારે તેમાંથી વિટામિન, મિનરલ અને રેસાઓ ફાઇબર્સનો નાશ થાય છે અને ફક્ત કેલરી જ રહે છે. હવે ખાંડની ચયાપચયની ક્રિયા માટે જે વિટામિન્સ અને મિનરલ્સ જોઈએ તે તમારું શરીર હાડકાં અને સ્નાયુઓમાંથી લેશે અને તેથી શરીરમાં તેની ઉણપ ઊભી થશે અને તેથી શરીરમાં તેની ખામી ઊભી થશે, જેથી હાડકાં પોલા થશે, આંખ વીક થશે, ખાંડ લોહીમાં સુગર લેવલ વધારી દેશે, જેથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધશે, મધુપ્રમેહ થશે અને શરીર બગડશે. કલર, કેમિકલ નાખેલા ફૂડ ખાવાથી તે રસાયણોને શરીરમાંથી નિકાલ કરવા માટે શરીરને ખૂબ જ સખત કામ કરવું પડે અને છેવટે કિડની કામ કરતી બંધ થાય છે. સામાન્ય રીતે જંક ફૂડના ઘટકોમાં ખાંડ, મીઠું, મેદો, કેફીન, કલર, ફ્લેવર, પ્રિઝર્વેટિવ, ચોકલેટ, ચા, કોફી, નમકીન્સ, શરબત, કેચઅપ, સોસ, ચિપ્સ, જામજેલી, પકોડા, સમોસા, અથાણાં, સોફ્ટ ડ્રિંક્સ વગેરે વગેરે આવે છે. આ ફૂડ કોઈ વખત ખાવામાં વાંધો નથી, પણ ટેવ ના પડવી જોઈએ. શરીર થોડી માત્રામાં તેને પચાવી શકે છે અને તેની આડઅસર થતી નથી. કુદરતી ફૂડ જેવા કે શાકભાજી, ફ્રૂટ્સ, કઠોળ, ફણગાવેલા કઠોળ, સૂકો મેવો છે તે ભરપૂર પ્રમાણમાં લો. પોઈન્ટ નંબર 59, વધુ પડતી દવા લેવામાંથી મુક્તિ મેળવો. વધારે પડતી દવાઓનો ઉપયોગ કરવાથી ફાયદો થવાને બદલે નુકસાન વધુ થાય છે. શરીર ઓર્ગેનિક ખોરાક તરત શોષી લે છે, પરંતુ એલોપેથી દવાઓમાં ઇનઓર્ગેનિક પદાર્થ બહુ જ હોય છે જેને શરીર શોષી શકતું નથી. જેને શરીરમાંથી નિકાલ કરવા માટે કિડનીને ખૂબ જ કામ કરવું પડે છે અને કિડનીને નુકસાન થાય છે અને આખરે વધુ પડતી દવાને લીધે કિડની કામ કરતી બંધ થઈ જાય છે. બીજી વાત એ છે કે દવાઓ જ્યાં જરૂર છે તે ઉપરાંત જ્યાં જરૂર નથી ત્યાં પણ ફરે છે અને તેની આડઅસર થાય છે. કુદરતી ઉપચાર એ છે કે જેવા કે યોગા, કસરત, ખાવાનો સંયમ, ઉપવાસ, પ્રાણાયામ વગેરે છે. કોઈ કહેશે જો લોકો દવાઓ ખરીદવાની બંધ કરી દેશે તો મેડિકલ ધંધા સાથે સંકળાયેલા લોકો જીવશે કેવી રીતે? કોઈકે સજેસ્ટ કર્યું કે તમે દવા ખરીદો અને જીવવા માટે તેને દરિયામાં ફેંકી દો, જેથી બંને જણાનો નિર્વાહ ચાલુ રહે. પોઈન્ટ નંબર 60, વધુ પડતી આશા, નિરાશા અને હતાશાથી છુટકારો. મોટાભાગના માણસો કંઈક ખોટું થાય કે કમનસીબ બનાવ બને તો ભારે હતાશામાં ગરકી જાય છે. તેઓ પોતાને પીડિત અને અસહાય માનવા લાગે છે અને પોતે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અસમર્થ છે એમ સમજવા લાગે છે. તેઓ સૃષ્ટિના પાયાના નિયમોથી અજાણ હોય છે. આપણી દરેકની જિંદગીમાં ખરાબ અને સારા દિવસો આવે જ, પણ તે પણ ખરાબ કે સારા દિવસો રહે જ નહીં, તે પણ પસાર થઈ જ જાય. યાદ રાખો કે કોઈ પણ મુશ્કેલી જો વારે ઘડીએ યાદ કરવામાં ના આવે તો તે ટૂંકા વખત માટે જ તમારી જિંદગીમાં રહે છે. બીજું, જો એક દરવાજો બંધ થાય તો બીજો ખુલી જ જાય, માટે બંધ થયેલો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવાને બદલે બીજો ખુલ્લો દરવાજો શોધવા પ્રયત્ન કરો. ત્રીજું, પ્રભુ કોઈના પર તે સહન કરી શકે તેનાથી વધુ બોજો આપતા નથી. આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું ગઈકાલે સહન કરતો હતો, આજે પણ કરું છું અને આવતીકાલે પણ સહન કરીશ જ. પોઈન્ટ નંબર 61, વધુ પડતી વસ્તુઓ ભેગી કરવામાંથી છુટકારો. આપણે ભારતીયો વસ્તુઓ ભેગી કરવામાં બહુ જ આગળ છીએ. જ્યારે માણસ ઘરડો થાય ત્યારે તેને થાય કે હવે આ બધી વસ્તુઓનું શું કરવું. વસ્તુઓને મેનેજ કરવાની સમજ ના પડે અને તાણ ઉત્પન્ન કરે. તે અગવડતા પણ ઊભી કરે, જેવી કે 1, વધુ વસ્તુઓ માટે વધુ જગ્યા જોઈએ. બીજું, વધુ વસ્તુ એટલે વધુ જાળવણી, વધુ ખર્ચ. ત્રીજું, વધુ વસ્તુ એટલે વધુ સુરક્ષા કરવાની. નવી વસ્તુનું પ્રોબ્લેમનું કારણ નથી, પણ જૂની વસ્તુ કાઢતા નથી તે છે. ખરીદી અને ડિસ્પોઝલનું સાયકલ વ્યવસ્થિત હોવું જોઈએ. ઘરમાં એક નવી વસ્તુ ખરીદો એટલે જૂની એકને ઘરમાંથી કાઢો. કોઈ જરૂરતમંદને આપો.
દાન કરો, વેચી દો કે નવી વસ્તુની ખરીદીની બદલામાં આપી દો, પણ ઘરમાંથી કાઢો. પોઈન્ટ નંબર 62. દુનિયાદારીની બાબતોમાં વધુ પડતી સામેલગીરીથી દૂર રહો. લોકો દુનિયાદારીની બાબતોમાં જરૂર હોય કે ના હોય તો પણ રચ્યા પચ્યા રહેતા હોય છે. દુનિયાના બનાવોમાં તમારી જેટલી જરૂર હોય એટલું જ સામેલ થાવ. જેટલી તમારી દુનિયા પ્રત્યે ને સમાજ પ્રત્યે ફરજ હોય, વધારે પડતી સામેલગીરીથી દૂર રહો. તેમજ દુનિયાના બધા વૈભવોનો કબજો મેળવવામાંથી દૂર રહો. પોઈન્ટ નંબર 63. પૂર્વગ્રહ અને નફરતથી દૂર રહો. જો તમે મનમાં પૂર્વગ્રહ રાખી કોઈને પણ જોશો તો જેઓ તમને ગમતા નથી તેની નકારાત્મક બાજુઓ તરફ જ તમારું ધ્યાન જશે, અને જેઓ તમને ગમતા હશે તેની હકારાત્મક બાજુઓ જ જોશો, અને તમે બધી બાબતોનું વિશ્લેષણ પર તમારી માન્યતા અને વિચારો મુજબ જ કરશો, નહીં કે દુનિયાની વાસ્તવિકતા મુજબ. આધ્યાત્મિકતા આપણને સલાહ આપે છે કે માણસની એક કે બે પ્રવૃત્તિ પરથી તેના માટે હકારાત્મક કે નકારાત્મક નિર્ણય ના લો. આધ્યાત્મિક માણસ કોઈ દિવસ કોઈની વિરુદ્ધ કે તરફેણમાં ના હોય, તે તો સત્ય અને હકીકત સાથે જ હોય. પોઈન્ટ નંબર 64. અનિશ્ચિત અને ભટકતા મનમાંથી છુટકારો. ઘણા અનિશ્ચિત મનવાળા કોઈ પણ વસ્તુની પસંદગી કે કોઈ પણ બાબતમાં નિર્ણય લઈ શકતા નથી. તેઓ કોઈક વસ્તુ પસંદ કરે અને થોડી વાર પછી તેમનો વિચાર બદલાઈ જાય. કોઈ વસ્તુ પસંદ કરી લે તો પણ પછી પછતાયા કરે કે આ નહોતું પસંદ કરવાનું. આ તમારા મનની દુર્બળતા અને દુનિયાદારીની અજાણતા બતાવે છે. જો તમારે એવી વસ્તુ પસંદ કરવી છે જેની બધી જ બાજુઓ હકારાત્મક હોય અને નકારાત્મક બાજુ જ ન હોય તો એ શક્ય જ નથી. અસ્થિર મનવાળા લોકો કોઈક હકારાત્મક વસ્તુ જુએ કે તરત જ તે બાજુ આકર્ષિત થાય, અને જેવા તેની નકારાત્મક બાજુ જુએ કે તરત ગૂંચવાઈ જાય. પોઈન્ટ નંબર 65. નવી ટેકનોલોજી વાપરવાના ડરથી છુટકારો. ઘણા માણસો, ખાસ કરીને સિનિયર સિટીઝન, નવી ટેકનોલોજી, મોબાઈલ એપ્સ, ઓનલાઈન પ્રવૃત્તિ જેવી કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વાપરવું, ઓનલાઈન બિલ ભરવું, નેટ બેન્કિંગ વાપરવું વગેરે વગેરે કરતાં ખૂબ જ ગભરાય છે. છેતરપિંડી થશે તો? છેતરપિંડી તો ગમે ત્યારે ગમે તેની સાથે ગમે તે રીતે થાય. હજુ ભણેલા ગણેલા માણસો પણ સમજતા નથી, પણ આ બધું વાપર્યા વગર ચાલે એમ નથી. આ બધી ટેકનોલોજી તમારી લાઈફ ઇઝી કરી આપે છે. તમારે ઘરની બહાર ગયા વગર બધું જ કામ થાય છે, જે સિનિયર સિટીઝન માટે તો આશીર્વાદ સમાન છે. યાદ રાખશો, અત્યારે 2019 છે. 5 વર્ષ પછી એટલે કે 2024માં બધી જ જગ્યાએ લાઈન બિલ ભરવા માટે બિલકુલ ઓછી થઈ જશે, અને તમે જેને કોમ્પ્યુટર નહીં આવડતું હોય તેને જ લાઈનમાં ક્યુમાં ઊભેલા રહ્યા જોશો. નવી ટેકનોલોજી નહીં સ્વીકારતા લોકો, ધંધાદારીઓ, ડૉક્ટરો, વકીલો પોતાના ધંધામાં પાછળ પડી જશે. માટે નવી ટેકનોલોજી વાપરવાનો ડર છોડી દો અને પોતાની જાતને અપગ્રેડ કરો. છેલ્લે, જ્યારે તમે તમારી જાતને જ તમારી જિંદગીના સારા નરસા બનાવવા માટે પૂરી રીતે જવાબદાર માનશો, ત્યારે જ તમે દુનિયાની બધી જ વસ્તુઓના વળગાડથી પૂરેપૂરા મુક્ત છો એમ કહેવાશે. આભાર. હવે આભાર દર્શન. કોઈ પુસ્તક એક વ્યક્તિના પ્રયત્નનું પરિણામ નથી. હું મારા વાલા મિત્ર શ્રી હરેશ જોશીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેઓ મારી વાંચવાની આદત અને રચનાત્મક પ્રવૃત્તિઓને વિકસાવવા માટે વર્ષોથી મહેનત કરે છે અને રસ લે છે. પરિણામ આ પુસ્તિકા. હું મારા મિત્ર શ્રી રાજેશ શાહનો પણ આભારી છું, જેમણે મને આ પુસ્તિકાની પ્રિન્ટિંગની જરૂરિયાતો માટે સતત મદદ કરી છે. અને મારા મિત્ર, માર્ગદર્શક અને ભૂતપૂર્વ બોસ એજીએમ ક્યુસી જીએસએફસી લિમિટેડ શ્રી CS શાહ, અને મારા પરિવારના મિત્ર, ફેમિલી ફ્રેન્ડ અને ભૂતપૂર્વ ડીન, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ, MS યુનિવર્સિટી વડોદરા, ડૉક્ટર ઉમાબેન જોશીનો પણ આભાર માનું છું, જેઓએ પણ આ પુસ્તિકા બાબત તેમનો મૂલ્યવાન અભિપ્રાય અને સલાહ સૂચનો આપ્યા છે. આ પુસ્તિકા ખૂબ જ સરળ ભાષામાં લખવામાં આવી છે, જેથી બધા વાચકો સહેલાઈથી તેને સમજી શકે. કુલીન દેસાઈ.
હવે લેખક કુલીન દેસાઈ વિશે. ડૉક્ટર ઉમા જોશી, ભૂતપૂર્વ ડીન, ફેકલ્ટી ઓફ ફેમિલી અને કોમ્યુનિટી સાયન્સ, MS યુનિવર્સિટી, વડોદરાના શબ્દોમાં. શ્રી કુલીન દેસાઈ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડના ભૂતપૂર્વ લેબોરેટરી મેનેજર છે. તેઓ હંમેશા ટેકનોલોજીકલ, સામાજિક, નાગરિકતા સંબંધી, વહીવટી ક્ષેત્રે અને અન્ય કોઈ પ્રકારના પડકારોનો સામનો કરવા તથા ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે પોતાના જ્ઞાન અને કુશળતાથી પોતાને સશક્ત બનાવવા સતત પ્રયાસો કરતા રહે છે. ટેકનોલોજીના ઉપયોગ પ્રત્યે તેમનો ખાસ લગાવ છે. શ્રી દેસાઈ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તેની આસપાસના દરેકને સશક્ત બનાવવામાં સતત સંકળાયેલા રહે છે. તેઓ ગોલ આધારિત, હેતુપૂર્ણ જીવનશૈલીને વધુ સશક્ત બનાવવા માટે લોકોને શિક્ષિત કરવા સતત પ્રયાસો કરતા રહે છે. પ્રસ્તુત પુસ્તિકા તેમણે સરળ અને અનૌપચારિક ભાષામાં લખી છે, જે તેમના વાંચન, અવલોકનો, અનુભવો અને સતત કરાતા પ્રયાસોના પુરાવાને આધારે છે. આ પુસ્તિકા દ્વારા લોકોને સારી ગુણવત્તાવાળું જીવન જીવવામાં મદદ કરવાની અને ભૂતકાળના ભારથી મુક્ત થઈ વર્તમાન જિંદગી માણી શાનદાર ભવિષ્ય માટે તૈયાર કરવાના તેમના સતત પ્રયાસોની સાક્ષી છે. ડૉક્ટર ઉમા જોશી, ભૂતપૂર્વ ડીન, MS યુનિવર્સિટી, વડોદરા.